સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એક વખત પોલીસ કામગીરીની સામે સવાલ ઊભા થયા છે। ભાવનગરમાં ફરી સામે આવ્યો છે બાબા ગેંગનો આતંક। બાબા ગેંગના કારણે પરિવારને જીવન જીવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે। બાબા ગેંગ સામે કાર્યવાહીની પીડિત પરિવારની માંગ છે। पीड़ित परिवारनी एसपी ऑफिसे रजूआत करवामां आवी छे। बाबा गैंग धमकावी घरमां तोड़फोड़ करती होवानो आरोप छे। सी डिविजन पोलीस फरियाद न लेती होवानो पण जे फरियादी छे तेनो आरोप छे। तो बाबा गैंग फरी एक वखत भावनगरमां सक्रिय थई छे त्यारे भावनगर पोलीसनी कामगीरीनी सामे सवाल ऊभा थई रह्या छे। એટલે અમારે પહેલી તારીખે આ થયું છે। મારા ભાઈનો છોકરો મારા છોકરાની ગાડી લઈને મજૂરી કામેથી આવતા હતા ત્યારે એ લોકોએ સોળા બાટલીના ઘા ઉડાડ્યા। બાબા ગેંગ વાળા છે એ લોકો બહુ ઊંચા પાયે માથા ભારે છે। દારૂનો ને એનો ધંધો ઇંગ્લિશનો કરે છે એ લોકો ને ત્યારે સોળા બાટલી ઉડાડીને મારા ભાઈના છોકરા જીવ લઈને ભાગ્યા ને ત્યારથી મારા છોકરાની ગાડી હાવ તોડી કાઢી છે। તમે ત્યાંથી ગંગાચડિયા પોલીસ સ્ટેશન અમે લખાવા ગયા તો કે વાંધો નહીં બેન લખી દઈશી કે તો એ બાબતે કોઈ જાતનું હજી ઓપ્શન લેવામાં ન થાય। આજ 4 દિવસથી હજી ગાડી અમારી નાના એમને પડી છે।